કાગળ પર કામ દેખાડી કરોડોના બિલ પાસ કરાવીને કરોડોનું કૌભાંડ થવાના કેસમાં રાજ્યના મંત્રીના દીકરાને દબોચી લેવાયો છે। રાજ્યના પંચાયત અને કૃષિ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડના દીકરા બળવંત ખાબડની ધરપકડથી ખળભળાટ મચી ગયો। દાહોદમાં મનરેગામાં થયેલા 71 કરોડના કૌભાંડમાં મંત્રીના બંને દીકરાની સંડોવણી હોવાનો આરોપ છે। શનિવારે બળવંત ખાબડ પકડાઈ ગયો છે, જો કે કિરણ ખાબડ હજુ ફરાર છે। 24 એપ્રિલે જિલ્લા ગ્રામ વિકાસ કચેરીના નિયામક દ્વારા દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 71 કરોડના ભ્રષ્ટાચાર અંગે ફરિયાદ નોંધાવાઈ। ફરિયાદમાં દેવગઢ બારિયા તાલુકાના કુવા, રેઢાણા, ધાનપુર, સીમામોઈ ગામમાં મનરેગાના કામોમાં 35 એજન્સીઓ તથા કર્મચારીઓએ મળીને 71 કરોડનું કૌભાંડ કર્યું હોવાનો આરોપ લગાવાયો। મનરેગા હેઠળના વિવિધ કામ માત્ર કાગળ પર દેખાડીને મોટા બિલ પાસ કરાવવાનો આરોપ છે। દાવા પ્રમાણે જે 35 કંપનીઓએ ગેરરીતિ આદરી છે એમાં મંત્રીના દીકરા બળવંત અને કિરણની કંપનીઓ પણ સામેલ છે। આરોપ લાગ્યા બાદથી અત્યાર સુધીમાં આ કેસમાં કુલ 7 ધરપકડ થઈ છે। મંત્રીના બંને દીકરાએ ગઈ 30 એપ્રિલે આગોતરા જામીન અરજી કરી હતી, જોકે આશ્ચર્યજનક રીતે 12 મેના રોજ બંનેએ અરજી પાછી ખેંચી લીધી। મંત્રીના દીકરા ઉપર આરોપ લાગતા વિરોધી પાર્ટીઓને મોકો મળી ગયો। વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા અને આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ મંત્રીના રાજીનામાની માંગ કરી છે। ચૈતર વસાવાએ તો ખૂબ મોટો આરોપ લગાવતા કહ્યું કે મંત્રી બચુ ખાબડે દાહોદમાં 250 કરોડ અને નર્મદામાં 400 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું છે। અમારે એમનો જે દેવગઢ બારિયા છે અને ધાનપુર છે એ જ વિસ્તારના 250 કરોડના 19 ગ્રામ પંચાયતોએ અમને પુરાવા આપ્યા છે। માત્ર 3 ગ્રામ પંચાયતોની તપાસ થઈ છે, એના 71 કરોડના કૌભાંડ પકડાયા। હજુ બીજી તપાસ આગળ વધે તો ચોક્કસ 250 સુધી પહોંચશે। અને અમે ત્યાંના એસપી અને ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ કે આમાં પકડીને માત્ર ફોર્માલિટી પૂરી કરવામાં નહીં આવે। જો આવું થશે તો આવનારા દિવસોમાં અમે ધરણા આંદોલન પણ ત્યાં કરીશું, પૂરા ગુજરાતના લોકોને જાગૃત કરીશું। એટલે આ 250 કરોડનું કૌભાંડ તો માત્ર ત્યાંનું છે। નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાના જ્યારે પોતે પ્રભારી મંત્રી હતા, જલારામ એન્ટરપ્રાઇઝ જે સૌરાષ્ટ્રની એજન્સી હતી, એમણે નર્મદા જિલ્લામાં પણ 2 વર્ષ દરમિયાન 400 કરોડનું કૌભાંડ કર્યું છે। જો એમની તપાસ કરવામાં આવશે તો એમાં પણ બચુભાઈ ખાબડનું નામ સીધી સોડવણીમાં બહાર આવે એવું છે અને જલારામ એન્ટરપ્રાઇઝનું પણ કરોડોનું કૌભાંડ બહાર આવે એવું છે। તપાસ ખાલી નાટક પૂરતી ના થાય, ખાલી 1-2 લોકોને પકડી અને ભીનું સંકેલવાનો પ્રયત્ન ના થાય। સરકાર પાસે અમારી માંગણી છે કે આ પ્રજાના ટેક્સના પૈસા છે, પ્રજાના પડસેવાના પૈસા છે। આ મનરેગા યોજના ગરીબ સામાન્ય માણસને 100 દિવસ રોજગાર મળે એટલા માટે આ કાયદો લાવવામાં આવ્યો છે। એવા કાયદા હેઠળની યોજનાઓમાં ભ્રષ્ટાચાર થાય એ ક્યારેય ચલાવી ના લેવાય। સરકારે પ્રમાણિક નિષ્ઠાવાન અધિકારીઓની એસઆઈટી બનાવવી જોઈએ। દાહોદમાં જો તટસ્થ રીતે તપાસ થશે તો હજુ પણ મોટા માથાઓ આમાં પકડાશે અને 100 કરોડ નહીં 200 કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર બહાર આવવાનો છે।